Hello students, welcome back to the platform of Vimla Vidyalaya classes. So, last video lecturesમાં આપણે તમારો 502 ટેકનિક્સ ઇન જીન ટ્રાન્સફરનો યુનિટ 1 પ્રિન્સિપલ્સ ઓફ જીન ટ્રાન્સફર ને ફિનિશ કર્યો હતો. ઓકે, સો આજે આપણે યુનિટ 2 એટલે કે ટ્રાન્સફોર્મેશનની શરૂઆત કરીશું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ અબાઉટ ટ્રાન્સફોર્મેશન. ઓકે, તો તમે જાણો જ છો કે જે પ્લાઝમિડ્સ આપણે જોઈ ગયા કે CCC જેને તમને મેં કીધેલું કે કોવેલેન્ટલી સર્ક્યુલર ક્લોઝ DNA. ઓકે, વિચ ઇઝ યુઝડ ફોર ટ્રાન્સફોર્મેશન, રાઈટ. મતલબ કે એ કોઈ પણ જેનેટિક મટીરિયલ છે એને એક સેલમાંથી બીજા સેલની અંદર ટ્રાન્સફર કરવું હોય તો એ યુઝ થાય છે, રાઈટ. ઓકે, સો આપણે જ્યારે પ્લાઝમિડની ટ્રાન્સફર વિશે વાત કરતા હતા એમાં આપણે નેચરલ અને આર્ટિફિશિયલ મેથડ્સ જોઈ હતી કે જેમાં નેચરલ ટ્રાન્સફોર્મેશન એટલે કે નેચરલ જે ટ્રાન્સફર કરવાનું હતું ડીએનએનું અથવા તો જીનનું, એની અંદર આપણે 3 મેથડ્સ કીધેલી કે ટ્રાન્સફોર્મેશન, ટ્રાન્સડક્શન એન્ડ કોન્જ્યુગેશન. ઓકે, સો એ ટ્રાન્સફોર્મેશનની અત્યારે આપણે વાત કરવાની છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. બેક્ટેરિયલ ટ્રાન્સફોર્મેશન એટલે કેવું ટ્રાન્સફોર્મેશન કે જે બેક્ટેરિયામાં થાય છે. ઓકે, એટલે કે પ્રોકેરિયોટિક સેલ્સની અંદર. સો ઇન molecular biology and genetics, transformation is the genetic alternation of a cell resulting from the direct uptake and incorporation of exogenous genetic material from its surroundings through the cell membrane. Okay, એટલે કે મોલિક્યુલર બાયોલોજી એન્ડ જેનેટિક્સની અંદર ટ્રાન્સફોર્મેશન એ એક એવું જીનેટિક અલ્ટરનેશન છે, એટલે કે જે જીનેટિક મેકઅપ છે સેલનો એને બદલવા માટેનું એક એવું મતલબ કે એવું પ્રોસેસ છે, રાઈટ, કે જે શું કરે છે કે જેની અંદર સેલ રિઝલ્ટિંગ ફ્રોમ ધ ડાયરેક્ટ અપટેક એટલે કે જે સેલ છે એને ડાયરેક્ટલી જીનેટિક મટીરિયલ બહારથી સરાઉન્ડિંગ જે એન્વાયરમેન્ટ હોય છે એમાંથી એ જીનેટિક મટીરિયલને અપટેક કરે છે ડીએનએને, એન્ડ એને ઇનકોર્પોરેશન કરશે એક્ઝોજીનસ જેનેટિક મટીરિયલનું એના જે પોતાના ડીએનએની અંદર એ ઇન્કોર્પોરેશન કરી અને રિકમ્બાઇન કરી દેશે એના ડીએનએની સાથે. ઓકે, ફ્રોમ ઇટ્સ સરાઉન્ડિંગ થ્રુ ધ સેલ મેમ્બ્રેન, અને આ પ્રોસેસ થશે થ્રુ ધ સેલ મેમ્બ્રેન. ઓકે, એટલે કે ઇન શોર્ટ ટ્રાન્સફોર્મેશન એટલે કે કોઈ પણ સેલ એ એના સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટમાં કોઈ પણ જે ડીએનએ રહેલો છે એને અપટેક કરશે સેલ મેમ્બ્રેન થ્રુ અને પોતાના જે ડીએનએ છે એની સાથે કમ્બાઈન કરી લેશે. ઓકે, so for transformation to take place, the recipient bacterium must be in a state of competence. Okay, so મેઇન વસ્તુ એ છે કે તમારું ટ્રાન્સફોર્મેશન કરાવવા માટે તમારું જે સેલ છે એ કોમ્પિટન્સ મોડમાં હોવો જોઈએ, મતલબ કે એ રેસિપિયન્ટ. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જાણી લઈએ કે વોટ ઇઝ રેસિપિયન્ટ સેલ એન્ડ વોટ ઇઝ ડોનર સેલ. ઓકે, સો રેસિપિયન્ટ એટલે એવો સેલ કે જે ડીએનએ અપટેક કરે છે. ઓકે, અને ડોનર સેલ એટલે કે એવો સેલ કે જે ડીએનએને આપે છે, મતલબ કે ડોનેટ કરે છે. જે ડોનેટ કરવાનો છે સેલ જેનેટિક મટીરિયલ એને ડોનર સેલ કહીશું, અને જે જેનેટિક મટીરિયલ લેવાનો છે એને રેસિપિયન્ટ સેલ કહીશું. ઓકે, એન્ડ જે રેસિપિયન્ટ સેલ છે એ કોમ્પિટન્સ મોડમાં હોવો જોઈએ, એટલે કે સ્ટેટ ઓફ કોમ્પિટન્સમાં હોવો જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ we have to define competence. Okay, so let's move on the competence. Okay, so what is competence? એટલે કે competence is the ability of a cell to alter its genetics by taking up extracellular એટલે કે naked DNA from its environment in the process called transformation. Okay, so કોમ્પિટન્સ એટલે કે સેલની, રેસિપિયન્ટ સેલની એવી એબિલિટી કે જેના દ્વારા એ એનું જીનેટિક મટીરિયલ છે, એનું જે જીનેટિક્સ છે એને એલ્ટર કરી શકે, ચેન્જ કરી શકે. હાઉ? બાય ટેકિંગ ઓફ એક્સ્ટ્રા સેલ્યુલર ડીએનએ, એટલે કે બહારનું જે એક્સ્ટ્રા સેલ્યુલર ડીએનએ છે એને મેળવીને એ એનું પોતાનું જે ડીએનએ છે એને ચેન્જ કરી શકે. ઓકે, એન્વાયરમેન્ટમાંથી એનું ડીએનએ મેળવી અને પોતાનું જે જીનેટિક મટીરિયલ છે એને ચેન્જ કરે
કઈ પ્રોસેસમાં થાય છે આવું? તો કે ટ્રાન્સફોર્મેશનમાં. ઓકે, તો એ ટ્રાન્સફોર્મેશનમાં એ જે સ્ટેટમાં હોય છે તમારું જે રેસિપિયન્ટ સેલ ડીએનએ અપટેક કરવાના જે સ્ટેટમાં, એ સ્ટેટને આપણે કહીશું કોમ્પિટન્સ. એ સ્ટેટ કે જેની અંદર ડીએનએ અપટેક કરી શકે છે સેલ, એ સેલની કન્ડિશનને આપણે કહીશું કોમ્પિટન્સ. ઓકે, સો transformation is one of three processes for horizontal gene transfer in which exogenous genetic material passes from one bacterium to another. Okay, the other two being conjugation and transduction. Okay, so last જે આપણો યુનિટ હતો પ્રિન્સિપલ્સ ઓફ જીન ટ્રાન્સફર, હા, એની અંદર આપણે જોઈ ગયા હતા કે જે રીતે પ્લાઝમિડનું આપણે બીજા સેલ જે હતો એની અંદર આપણે ટ્રાન્સફોર્મેશન કરાવતા હતા, રાઈટ. એટલે કે ટ્રાન્સફોર્મેશન સિવાય આ જે જીન ટ્રાન્સફરની બીજી પણ મેથડ્સ છે નેચરલ. ઓકે, એ છે ટ્રાન્સડક્શન એન્ડ કોન્જ્યુગેશન, રાઈટ. સો ટ્રાન્સફોર્મેશન ઇઝ વન ઓફ થ્રી પ્રોસેસીસ. એટલે કે થ્રી જે પ્રોસેસીસ છે ટ્રાન્સફોર્મેશન, કોન્જ્યુગેશન એન્ડ ટ્રાન્સડક્શન, એમાંની આ એક છે કે જેની અંદર જે જીન ટ્રાન્સફર થાય છે હોરિઝોન્ટલ મોડ થાય છે, ઇન વિચ એક્ઝોજીનસ એટલે કે જે એક્ઝોજીનસ જેનેટિક મટીરિયલ છે એ પાસીસ ફ્રોમ વન બેક્ટેરિયમ એટલે કે એક બેક્ટેરિયામાંથી પાસ થઈ એન્ડ ટુ અનધર એટલે કે બીજા બેક્ટેરિયમમાં પાસ થાય છે, વન ટુ અનધર. ધ અધર ટુ બિંગ આર કોન્જ્યુગેશન એન્ડ ટ્રાન્સડક્શન. ઓકે, જે અધર જે બે છે એ છે કોન્જ્યુગેશન એન્ડ ટ્રાન્સડક્શન. ઓકે, સો in transformation the genetic material passes through the intervening medium and uptake is completely dependent on the recipient bacterium. Okay, ટ્રાન્સફોર્મેશનમાં શું થાય છે એની વાત છે. તો કે ટ્રાન્સફોર્મેશનમાં જે જેનેટિક મટીરિયલ છે પાસ થશે એનું જે આ સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ છે, સરાઉન્ડિંગ જે મીડિયમ છે એમાંથી, એન્ડ અપટેક જે ડીએનએનું અપટેક થવાનું છે એ ઓનલી ડિપેન્ડિંગ હશે એના રેસિપિયન્ટ સેલ ઉપર. એટલે કે રેસિપિયન્ટ સેલ કોમ્પિટન્સ મોડમાં નહીં હોય તો ડીએનએ અપટેક નહીં થાય. ઓકે, જો કોન્ફિડન્સ મોડમાં હશે, કોન્ફિડન્સ સ્ટેટમાં હશે તો ડીએનએ અપટેક થશે. ઓકે, સો જે અપટેકની પ્રોસેસ છે એ ઓનલી ઓન ડિપેન્ડ હશે તમારો જે રેસિપિયન્ટ સેલ છે એના ઉપર. ઓકે, transformation may also be used to describe the insertion of new genetic material into non-bacterial cell, including animal and plant cells. However, because transformation has a special meaning in relation to animal cells, indicating progression to a cancerous state, the process is usually called transfection. Okay, so ટ્રાન્સફોર્મેશન એ જનરલી આપણે ડિસ્ક્રાઇબ કરીએ છીએ એ રીતે કે જેનેટિક મટીરિયલ કોઈ બેક્ટેરિયલ સેલની અંદર વન બેક્ટેરિયમ ટુ અનધરમાં ટ્રાન્સફર કરીએ ત્યારે. ઓકે, અને એનો એક અનધર મિનિંગ પણ થાય છે કે જેની અંદર બેક્ટેરિયમ સેલ છે એટલે કે પ્રોકેરિયોટિક સેલ છે. બેક્ટેરિયા સેલ્સ છે કયા છે? પ્રોકેરિયોટિક. ઓકે, અને પ્રોકેરિયોટિકમાંથી જો જેનેટિક ટ્રાન્સફર એટલે કે જે જીનનું ટ્રાન્સફર છે એ કોઈ અનધર યુકેરિયોટિક સેલમાં થાય. ઓકે, સો એની અંદર આપણે એ પ્રોસેસને કહીશું ટ્રાન્સફેક્શન, રાઈટ, કે જેની અંદર એ પ્રોસેસ છે એ થોડી ડિફરન્ટ હશે. જેવી પ્રોકેરિયોટની અંદર ઇઝીલી થઈ શકશે આ પ્રોસેસ, એટલી ઇઝી એ યુકેરિયોટ્સમાં નહીં થાય. વાય? બિકોઝ યુ નો દેટ પ્રોકેરિયોટિક સેલનું જે જીનેટિક સ્ટ્રક્ચર છે એટલે કે જીનેટિક સિવાય પણ એનું જે સેલ સ્ટ્રક્ચર છે, સેલ મેમ્બ્રેન, સેલ વોલ, રાઈટ, એ બધું જ યુકેરિયોટિક સેલ કરતાં ડિફરન્ટ છે. અને યુકેરિયોટિકમાં એ વેલ એકદમ સારી રીતે બનેલી છે, રાઈટ, અને એને એની અંદર ઇન્જેક્ટ કરવા માટે આપણે વધારે એનર્જીની જરૂર પડે છે, રાઈટ. અને એની અંદર જે ડીએનએનું ટ્રાન્સફર થાય છે ત્યારે એ કેન્સરિયસ સ્ટેટ તરીકે થાય છે, રાઈટ. અને એને આપણે એ પ્રોસેસને આપણે ટ્રાન્સફેક્શન કહીશું, નોટ ટ્રાન્સફોર્મેશન. ટ્રાન્સફોર્મેશન ટર્મ ઇઝ યુઝડ ઓનલી ફોર પ્રોકેરિયોટિક ટ્રાન્સફોર્મેશન, એટલે કે પ્રોકેરિયોટમાંથી બીજા પ્રોકેરિયોટમાં, બેક્ટેરિયાથી બીજા બેક્ટેરિયામાં જો ટ્રાન્સફર કરાવીશું
ડીએનએનું, તો આને આપણે કહીશું ટ્રાન્સફોર્મેશન. જ્યારે એ જ ટ્રાન્સફર પ્રોકેરિયોટ થ્રુ યુકેરિયોટમાં થશે તો એને આપણે ટ્રાન્સફેક્શન કહીશું. ઓકે, સો bacterial transformation is a process in which a recipient cell acquires gene from free DNA molecules in the surrounding medium. ઓકે, એટલે કે બેક્ટેરિયલ ટ્રાન્સફોર્મેશન એ એવી પ્રોસેસ છે કે જેની અંદર જે રેસિપિયન્ટ સેલ છે એ ડીએનએને જીનને એક્વાયર કરે છે. એનું જે ફ્રી ડીએનએ મોલિક્યુલ્સ સરાઉન્ડિંગ જે મીડિયમમાં ફ્રી ડીએનએ મોલિક્યુલ્સ જે હશે એને એક્વાયર્સ કરશે એ જીનને પોતાની અંદર અપટેક કરવા માટે. ઓકે, સો in the laboratory, transformation is accomplished by isolating DNA from donor cells and then adding this DNA to a suspension of recipient cells. However, transformation also occurs in nature. Okay, સો આપણે ટ્રાન્સફોર્મેશનને લેબોરેટરીમાં પણ કરી શકીએ છીએ, એટલે કે ઇન વિટ્રો. ઓકે, સો એમાં કઈ રીતે, તો કે ડોનર સેલ કે જેના અંદરથી આપણે ડીએનએને રેસિપિયન્ટ સેલની અંદર ટ્રાન્સફર કરવાનું છે, રાઈટ. એ ડોનર સેલમાંથી ફર્સ્ટ ઓફ ઓલ ડીએનએને અપટેક કરવામાં આવે છે. ઓકે, અને એ ડીએનએને જે રેસિપિયન્ટ સેલની અંદર ટ્રાન્સફર કરાવવાનું છે એનું જે સસ્પેન્શન હશે એની અંદર એડ કરી દેવાનું. ઓકે, તો જે રેસિપિયન્ટ સેલ છે એ કોમ્પિટન્સ મોડમાં આવશે અથવા તો કોમ્પિટન્સ મોડમાં હશે, રાઈટ. એન્ડ એના પછી જો કોન્ફિડન્સ મોડમાં હશે તો એ ડીએનએને અપટેક કરી લેશે એન્ડ ટ્રાન્સફોર્મેશન થશે, રાઈટ. અને આ પ્રોસેસ નેચરલી પણ થઈ શકે છે. ટ્રાન્સફોર્મેશન ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ટૂલ ફોર જીનેટિક મેપિંગ ફોર સર્ટેન ઓર્ગેનિઝમ્સ. એટલે કે ટ્રાન્સફોર્મેશન એ તો કોઈ પણ બેક્ટેરિયમનો જીનેટિક જે મેપ છે એનું જીનેટિક સ્ટ્રક્ચર કેવું છે મેપિંગ કરવા માટે પણ યુઝ થાય છે, કે જે આપણે ફર્ધર જોવાનું છે. ઓકે, in addition, the ability to transfer plasmid or phage DNA into a recipient cell is important in genetic engineering. Okay, એટલે કે જે પ્લાઝમિડ છે અથવા તો ફાજ ડીએનએ કે જે આપણે જોઈ ગયા કે પ્લાઝમિડ પણ ડીએનએનું ટ્રાન્સફર કરી શકે છે, રાઈટ. અને ઇન્ટુ અ રેસિપિયન્ટ સેલ એટલે કે રેસિપિયન્ટ સેલની અંદર આપણે જ્યારે પ્લાઝમિડ થ્રુ પણ જીનેટિક જે મટીરિયલ છે એનું ટ્રાન્સફર કરાવી શકીએ છીએ. અને ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ફોર જેનેટિક એન્જિનિયરિંગ. ઓકે, જે આપણે 504 આ ડીએનએ ટેકનોલોજીમાં ડિટેલમાં જોવાનું છે. ઓકે, hope you like it. Thank you for watching.